નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા ચેનલમાં આપનું સ્વાગત કરીએ છીએ. અને અગાઉ જે પ્રોબેબિલિટીના જે ટોપિક્સ જે રિસર્ચ ઓફિસરના સિલેબસ મુજબ શરૂ કરવામાં આવેલા છે, જેમાં અત્યાર સુધીમાં આપણે અલગ અલગ ક્લાસિકલ અને એક્ઝોમેટિક વ્યાખ્યાઓ, પછી એના રિગાર્ડિંગ લો ઓફ ટોટલ પ્રોબેબિલિટી, લો ઓફ કન્ડિશનલ પ્રોબેબિલિટી, એના આધારે કન્ડિશનલ પ્રોબેબિલિટીના આધારે બાયસ થિયરમ અને એની એપ્લિકેશન શું હોય છે એ, પછી ત્યારબાદ ડિસ્ક્રીટ અને કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ અને એના જે ડિસ્ટ્રીબ્યુશનના ફંક્શનની પ્રોપર્ટીઝ એ આપણે જોઈ. એના પહેલા આપણે રેન્ડમ વેરિયેબલની સાથે સાથે જોઈન્ટ, માર્જિનલ અને કન્ડિશનલ ડિસ્ટ્રીબ્યુશનો અને એની સાથે સાથે આપણે મોડ ઓફ કન્વર્જન્સ ઓફ સિક્વન્સ ઓફ રેન્ડમ વેરિયેબલ એ વિતરણના સંદર્ભે, સંભાવનાના સંદર્ભે અને એ મીન સ્ક્વેરના સંદર્ભે, એટલે કે સરેરાશના માપના સંદર્ભે આપણે મોડ ઓફ કન્વર્જન્સ એ જોયા. એની સાથે સાથે આપણે મેથેમેટિકલ એક્સપેક્ટેશન અને કન્ડિશનલ એક્સપેક્ટેશન એ પણ જોયું. અને એની સાથે સાથે આપણે મોમેન્ટ જનરેટિંગ ફંક્શન અને પ્રોબેબિલિટી જનરેટિંગ ફંક્શન એ બંને ટોપિક્સ પણ આપણે કવર કરેલા છે. હવે આ બધા જ ટોપિક્સ એ શરૂઆતથી લઈને રેન્ડમ વેરિયેબલથી લઈ અને કન્ડિશનલ એક્સપેક્ટેશન મોમેન્ટ્સ સુધી તમામ બાબતો આપણે હવે પછી ડિસ્ક્રીટ ડિસ્ટ્રીબ્યુશનો અને કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુશનો, એટલે કે સતત વિતરણો અને અસતત વિતરણો માટે એ આપણે જોઈશું. તો એ મુજબ આગળ વધીએ તો સૌથી પહેલા આપણા સિલેબસમાં અસતત વિતરણો માટે બર્નોલી, યુનિફોર્મ, બાયનોમિયલ, પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન એ આપવામાં આવેલા છે. એની સાથે સાથે અતિ ગુણોત્તર, પછી નેગેટિવ બાયનોમિયલ એટલે કે પાસ્કલ ડિસ્ટ્રીબ્યુશન છે, હાઇપરજિયોમેટ્રિક છે અને મલ્ટી નોમિયલ ડિસ્ટ્રીબ્યુશન જે આ આપવામાં આવેલા છે. કુલ 16 વિતરણો એ આપણા સિલેબસની અંદર કવર કરવામાં આવેલા છે, જે પૈકી 8 એ આપણા અસતત વિતરણો છે. આ બધા જે છે એ આપણા અસતત સંભાવના વિતરણો છે. તો એમાં આજે આપણે આ 1, 2 અને 3 આજના પાર્ટ 1માં આપણે કવર કરવાના છીએ. અને ત્યાર પછી બીજા પાર્ટ 2માં આપણે કવર કરવાના છીએ. અને ત્યાર પછીના આ જે 2 વધ્યા એને આપણે પાર્ટ 3માં કવર કરીશું. ત્યારબાદ આપણને સતત સંભાવના વિતરણો પણ આપવામાં આવ્યા છે, જેમાં રેક્ટેંગલ એટલે કે યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન, એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે એ પણ આપણને આપવામાં આવેલા છે. પછી નોર્મલ છે, કોઝી છે, લાપ્લાસ છે, એની સાથે સાથે બીટા ગામા અને લોગ નોર્મલ, આ બધા જ આપણા સતત સંભાવના વિતરણો છે. તો એની પણ આપણે બધી જ પ્રોપર્ટી, મોમેન્ટ્સ, એના વિચરણો, મધ્યક્ષના ફોર્મ્યુલાઝ, એ બધી જ બાબતો આપણે જોવાના છીએ. તો શરૂ કરીએ આજનો પ્રથમ પાર્ટ્સ યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન થી, પછી ત્યારબાદ બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન અને ત્યારબાદ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. તો સૌથી પહેલું આપણું છે યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન. યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે એક સમાન વિતરણ. એનું ગુજરાતી આપણે કરીએ છીએ એક સમાન વિતરણ. ઘણી વખત આપણને પ્રશ્નોની અંદર એક સમાન વિતરણ એવી રીતે શબ્દો આપવામાં આવેલા હોય છે. એટલે નોટેશન ઘણી વખત આપણને પરીક્ષામાં નોટેશન પણ આપવામાં આવેલા હોય છે. તો યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન યુ એવી રીતે દર્શાવવામાં આવે છે, એ ઓબ્લિક બી એવી રીતે દર્શાવવામાં આવે છે. સૌથી પહેલા આપણે વ્યાખ્યા જોઈએ. બધા જ ડિસ્ટ્રીબ્યુશનની અંદર આપણે 1 બાય 1 ખૂબ ડીપમાં એ બધી જ બાબતો આપણે જોઈશું. જો યાદચ્છિક ચલ x ની તમામ શક્ય કિંમતોનો ગણ એટલે કે યુનિવર્સલ ગણ એ x1, x2, xn હોય તો સંભાવના ઘટત્વ વિધેય એટલે કે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન એ fx બરોબર, એટલે કે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન એટલે કે અહીંયા પ્રોબેબિલિટી માસ ફંક્શન. કારણ કે આપણે જોયેલું છે કે અસતત માટે હંમેશા પ્રોબેબિલિટી માસ ફંક્શન આવશે અને સતત માટે પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન આવશે.
તો એ પણ એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. એ fx ઇઝ ઇક્વલ ટુ 1/n હોય અને જ્યારે એ ન હોય ત્યારે એ 0 કિંમત ધારણ કરતું હોય અને અહીંયા x એટલે કે x1 થી લઈને xn કિંમતો ધારણ કરતું હોય તો આખી વ્યાખ્યાનો ભાગ જ છે. તો x ના ઉક્ત સંભાવના વિતરણને એક સમાન કે સર્વ સમાન વિતરણ કહેવામાં આવે છે. એ ખાસ આપણે યાદ રાખીશું. એક સમાન અથવા સમસમાન, સર્વ સમાન, એ પણ આપણે ગુજરાતીમાં ખાસ યાદ રાખીશું. અને આ વિતરણમાં x ની તમામ શક્ય કિંમતો એટલે કે n ની કિંમતોમાંથી એક કિંમત માટે સમાન સંભાવના 1/n લેવામાં આવી છે. તેથી આ વિતરણને સમાન વિતરણ કહેવામાં આવે છે. તો સમાન વિતરણની એ ફ્રીક્વન્સી એ ડિસ્ટ્રીબ્યુશન એ આ રીતે fx ઇઝ ઇક્વલ ટુ 1/n એ થાય છે, જ્યાં x બરાબર a+1 a+2 અપ ટુ an સુધી જાય છે. તો એવી રીતે એ બંને રીતે એ fx ઇઝ ઇક્વલ ટુ 1/n એ એની ફોર્મ્યુલા એ રહેશે. ખાસ આપણે યાદ રાખવાની છે ફોર્મ્યુલા. મધ્યક જોઈએ તો યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશનનો મધ્યક એ એક્સપેક્ટેડ એક્સ. આપણે હવે એક્સપેક્ટેડ એક્સ આવે એટલે આપણને ગાણિતિક એ અપેક્ષાઓ યાદ આવવી જોઈએ. મેથેમેટિકલ એક્સપેક્ટેશનમાં આપણે એ આ એક્સપેક્ટેડ વેલ્યુ જોઈ ગયા છે કે એક્સપેક્ટેડ એટલે કે સિગ્મા xi માઇનસ x બાર નો હોલ સ્ક્વેર થાય. તો અહીંયા એ મધ્યક n પ્લસ 1/2 એટલે કે a પ્લસ b/2 એ રીતે ગમે તે એ બેમાંથી એક એ આપણને આપેલું હોય એ રીતે આપણે મધ્યક થાય છે. મધ્યસ્થ પણ એનો સેમ ટુ સેમ એ જ આવે છે. બહુલક અહીંયા મળતો નથી. એટલે કે અહીંયા મધ્યક બરાબર એ આપણને એ મધ્યસ્થ થાય છે, કારણ કે એક સમાન તમામ એ ચલોનું એ વિતરણ એ એક સમાન છે. એટલા માટે મધ્યક અને મધ્યસ્થ એક સરખા થવા પામે છે. આગળ વિચરણ જોઈએ તો વેરિયન્સનું માપ એ સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વેરિયન્સ x ઇઝ ઇક્વલ ટુ એક્સપેક્ટેડ x માઇનસ મ્યુ હોલ સ્ક્વેર થાય છે. તો એ પણ n સ્ક્વેર અપોન 1 અપોન n સ્ક્વેર માઇનસ 1/12 થવા પામે છે. તો એને આપણે આવી રીતે પણ લખી શકીએ છીએ અને આવી રીતે પણ લખી શકીએ છીએ, કારણ કે અહીંથી સ્ક્વેર હટાવીએ તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર માઇનસ 1/12 ઇન સ્ક્વેર રૂટ થાય છે, અથવા b માઇનસ a પ્લસ 1 નો હોલ સ્ક્વેર અપોન 12 માઇનસ 1 થાય છે. તો આ આપણું એ વેરિયન્સનું સૂત્ર થયું. સાથે સાથે સ્ક્યુનેસ એટલે કે વિષમતા એની ગામા 1 એ પણ એ 0 થાય છે. કર્ટોસિસ ગામા 2 તો એ માઇનસ એ 6 ઇન્ટુ n રેસ ટુ પ્લસ 1 અપોન 5 n રેસ ટુ n માઇનસ 1 થાય છે. અને પ્રાચલો આપણને કોઈ પણ જગ્યાએ પૂછે કે એક સમાન વિતરણના પ્રાચલો કયા છે? પ્રાચલો એટલે કે પેરામીટરો. તો પેરામીટર a અને b એ એના પેરામીટરો છે, જ્યાં b ની કિંમત એ કરતા વધારે થાય છે. b માઇનસ a પ્લસ 1 પણ અહીંયા લખાય છે. ઘણી વખત આપણે n પ્લસ 1/2 લખીએ છીએ, એની જગ્યાએ એ આપણે b માઇનસ a પ્લસ 1/2 પણ એ લખી શકીએ છીએ. હવે એના લક્ષણો જોઈએ કે એના લક્ષણો શું કહેવા માંગે છે. સમાન વિતરણ એ શાંત નિદર્શમાંથી મળતા એક સમાન તર્કથી બનતા નિદર્શોનું સંભાવના વિતરણ છે. તો એનું પ્રોબેબિલિટી માસ ફંક્શન થાય છે 1/n અને એનું ક્યુમ્યુલેટિવ સંચયી ડેન્સિટી ઘટત્વ ફંક્શન થાય છે ઇઝ ઇક્વલ ટુ k. હવે k આવે ત્યારે આપણને હંમેશા યાદ આપવું જોઈએ કે ક્યુમ્યુલેટિવ ડેન્સિટી ફંક્શન થાય, અને જ્યારે એ માસ ફંક્શન હોય છે ત્યારે આપણને શોર્ટમાં pmf એવું આપેલું હશે. k માઇનસ a પ્લસ 1/n એ એનું CDF થાય છે. The discrete uniform distribution is also known as the equally likely outcomes.
એટલે કે જે તમામ જે યદચ્છ જે ચલો છે એની એ પસંદ થવાની ઇક્વલી એ ચાન્સ છે, એટલે કે ઇક્વલી એક સમાન એ એની તકો એ પસંદ થવાની છે. એટલા માટે એ તમામ આઉટકમ્સને ઇક્વલી લાઇકલી આઉટકમ્સ કહેવામાં આવે છે. મોમેન્ટ જનરેટિંગ ફંક્શન એક યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશનનું જોઈએ તો એમટી, હવે આપણને ખાસ અહીંયા આવું યાદ આવવું જોઈએ કે એમજીએફ એ આપણે ઈ રેસ ટુ ટી હતું, જ્યારે પ્રોબેબિલિટી જનરેટિંગ ફંક્શનની અંદર આપણે ટી રેસ ટુ જે તે અહીંયા ટી રેસ ટુ આપણે જે તે અહીંયા વેલ્યુ એટલે કે એક્સ આપણે લેતા હતા. તો એ પીડીએફ ને જ્યારે એમજીએફમાં એટલે કે મોમેન્ટ જનરેટિંગ ફંક્શનની અંદર એટલે કે મોમેન્ટ્સ જે આપણી હતી, જે બે પ્રકાર આપણે મોમેન્ટ્સના જોયેલા હતા, સામાન્ય મોમેન્ટ્સ અને સેન્ટ્રલ મોમેન્ટ્સ એટલે કે કેન્દ્રીય પ્રઘાતો અને રો મોમેન્ટ્સ, એ બંને જ્યારે કે પ્રોબેબિલિટી જનરેટિંગ ફંક્શનમાંથી આપણે મોમેન્ટ જનરેટિંગ ફંક્શનમાં જ્યારે ફેરવીએ છીએ ત્યારે આ ટી એ આપણને ઈ રેસ ટુ ટી થઈ જાય છે. એટલે કે અહીંયા મોમેન્ટ જનરેટિંગ ફંક્શન એમ ટી ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ ટી 1 માઇનસ ઈ રેસ ટુ એન ટી અપોન n ઇન્ટુ 1 માઇનસ ઈ રેસ ટુ ટી એ એનું મોમેન્ટ જનરેટિંગ ફંક્શન થાય છે. અને એ મોમેન્ટ જનરેટિંગ ફંક્શન ઉપરથી એની સામાન્ય એ ઘાતો એ નીચે જે આપણે દર્શાવી છે મ્યુ વન ડેશ, આપણે સામાન્ય પ્રઘાતોને મ્યુ ડેશ વન તરીકે દર્શાવીએ છીએ. તો એ એની એ સામાન્ય પ્રઘાતો છે. તો સામાન્ય પ્રઘાતોના અહીંયા આપણે એ માપ પણ લખેલા છે. મ્યુ વન ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ n પ્લસ 1, મ્યુ ટુ ડેશ 1/2 ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1 એ મ્યુ ડેશ 2 થવા પામે છે. મ્યુ ડેશ 3, તો એ રીતે આપણને એ દરેકના માપ અહીંયા આપેલા છે. આ માપ આપણે ખાસ યાદ રાખવાના થાય. અહીંયા સેન્ટ્રલ મોમેન્ટ જોઈએ, પહેલી સેન્ટ્રલ મોમેન્ટ એ આપણે મીન તરીકે એટલે કે મધ્ય તરીકે ઓળખીએ છીએ. બીજી એ સેન્ટ્રલ મોમેન્ટ્સને આપણે વિચરણ તરીકે ઓળખીએ છીએ, એટલે કે વેરિયન્સ તરીકે ઓળખીએ છીએ. ત્રીજી જે મોમેન્ટ્સ છે સેન્ટ્રલ પ્રઘાત એટલે કે કેન્દ્રીય પ્રઘાત, એને આપણે વિષમતાના માપ તરીકે ઓળખીએ છીએ. અને ચોથી એ ઘંટાકારકતા અથવા એને આપણે શિખરતાના એ માપ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે એનું જે મધ્યક હતો એ જ આપણી પ્રથમ સેન્ટ્રલ મોમેન્ટ્સ એ થઈ જાય છે. અને વિચરણનું માપ પણ આપણે જોયેલું હતું, આપણે વિચરણ ને મધ્યસ્થના માપો પણ આગળ જોયું. તો n² -1/12 એ આપણું વિચરણનું માપ છે. અહીંયા સ્ક્યુનેસ વિષમતાનું માપ મળતું નથી. આપણે એનો ચાર્ટ્સ એટલે એનું જે ગ્રાફ્સ બને છે, જેનું આવૃત્તિ વિતરણ જે બને છે એ પણ આપણે જોવાના છીએ, જેથી આપણને વધારે ખ્યાલ આવશે. સ્ક્યુનેસ એમાં આપણને મળતી નથી, એટલે કે વિષમતાનું માપ ઇઝ ઇક્વલ ટુ 0 હોય છે, જ્યારે ઘંટાકારકતાનું માપ 1/240 ઇન્ટુ n-1 ઇન્ટુ n+1 એ આપણને મળે છે. તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. ઇન્ટુ 3n² -7 એ આપણને મળે છે. માપ ખૂબ અટપટા હોય છે, પણ ઘણી વખત આપણને એના લક્ષણોના એટલે કે એના કેરેક્ટરિસ્ટિકના સંદર્ભમાં આપણને જ્યારે પણ પૂછતા હોય છે ત્યારે આપણે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખીશું. હવે એનો ચાર્ટ જોઈએ તો એ એક સમાન એ બધી જ એ ઇવેન્ટ્સ એ અહીંયા એક સમાન ઇવેન્ટ્સ બનતી હોય છે. તો એ વસ્તુ આપણે ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા જે પણ ઇવેન્ટ્સ છે એ નીચે એ અને બી એ રીતે અહીંયા બને છે. તો ખાસ એ આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ પ્રોબેબિલિટી માસ ફંક્શન પણ એ રીતે આવે છે.
પ્રોબેબિલિટી માસ ફંક્શન અને ક્યુમ્યુલેટિવ માસ ફંક્શન બંનેના માપ્સ અહીંયા આપણે આપેલા છે. તો એ વસ્તુ પણ એ ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો આપણને એ બંનેના અત્રે માપ આપવામાં આવેલા છે. તો આ રીતે એનું એ યુનિફોર્મ એ ડિસ્ટ્રીબ્યુશન બનતું હોય છે. એક અહીંયા એ અને બી એ બંને અહીંયા આપવામાં આવેલા છે, એટલે કે એક સમાન રીતે આપણને એ ડિસ્ટ્રીબ્યુશન મળે છે. અને અહીંયા આપણે એ ગામા 1 નું માપ આપવામાં આવ્યું છે, જ્યારે અહીંયા એક્સ આપવામાં આવેલો છે. આ રીતે એ જ્યારે પણ આપણે યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશનનું વિતરણ બનાવીએ છીએ ત્યારે આપણને અચલાંકો એ અને બી એ આપણને અહીંયા મળે છે. અને આપણે આ એની એ જે વિતરણ છે આપણું યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશનનું, તો એ વિતરણ એ fx ઇઝ ઇક્વલ ટુ એક્સ એ આપણને મળે છે. તો ખાસ એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. તો આ થયું આપણું યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન. તો યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશનમાં આપણે ફરીથી એક વખત એ રિપીટ કરી જઈએ છીએ કે યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશનની અંદર એ આપણને જે બાબતો છે એ ખાસ એ યાદ રહે. એનું પ્રોબેબિલિટી માસ ફંક્શન fx ઇઝ ઇક્વલ ટુ 1/n થશે. એની સાથે સાથે એ આપણે જ્યારે પણ એ બાબતો જોઈશું કે એનું મધ્યક વિચરણ એ આપણે ખાસ યાદ રાખવાના છે. n/1 એ એટલે કે a પ્લસ બી બંને રીતે આ પણ એક માપ છે, આ પણ એક માપ છે, એ આપણે બંને રીતે જોવાના છીએ. મધ્યસ્થનું પણ એનું સેમ ટુ સેમ થાય છે. બહુલક અહીંયા મળતો નથી, કારણ કે બહુલક એ રીતે નથી મળતો, કારણ કે અહીંયા આપણને તમામ માપો એ એક જ એ રો ઉપર મળે છે. અને અહીંયા આપણે એના અચળાંકો છે એ આપણે જોઈએ તો એ બંને આપણને એક જ એ માપથી મળે છે. તો એ ખાસ વસ્તુ આપણને એની એ વિષમતા કે બહુલક એ બે માપો આપણને મળી શકશે નહીં. ઘંટાકારકતાનું માપ એ આપણને નીચે આપેલું છે. તો એ ઘંટાકારકતા એટલે કે મ્યુ4 પણ અહીંયા અત્રે આપણને આપેલી છે. તો ખાસ આપણે સામાન્ય પ્રઘાતોના માપ્સ, એના મધ્યસ્થ વિચરણ અને બહુલકના માપો, એની સાથે સાથે આપણને સેન્ટ્રલ મોમેન્ટ્સ અને એ એક સમાન વિતરણ નું એ પ્રોબેબિલિટી માસ ફંક્શન, એનું ક્યુમ્યુલેટિવ ડેન્સિટી ફંક્શન એ આપણને યાદ રાખવાના થાય. તો ખાસ આપણને એ યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશનના સંદર્ભમાં એ આપણે આટલી બાબતો એ ખાસ યાદ રાખવાની છે. જ્યાં સુધી આ યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન એ ડિસ્ક્રીટ રેન્ડમ જે ડિસ્ટ્રીબ્યુશનો હોય છે, એટલે કે જે આપણા અસતત જે પ્રોબેબિલિટી જે વિતરણો છે, સંભાવના વિતરણો છે, એમાંનું સૌથી બેઝિક વિતરણ એ યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન છે. અને એનું એ આપણે એનું આપણે માપ જોઈએ, એના આપણે રિલેશન જોઈએ. અહીંયા યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન એ આપણને વન ટ્રાયલ માટેનું એ વિતરણ છે એ આપે છે. અને એનો સીધો સંબંધ એ બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન સાથે છે. જ્યારે એ એક જ ટ્રાયલ કરતા હોઈએ ત્યારે આપણને યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન મળે છે. જ્યારે આપણે બે ટ્રાયલ્સ એક સાથે આપણે કરતા હોઈએ ત્યારે આપણને બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન મળે છે. એટલે કે બર્નોલી ડિસ્ટ્રીબ્યુશનનો એ બેઝ એ આપણું આ યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન છે. અને હવે પછીના એ ટોપિક્સની અંદર આપણે બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન વિશે જોઈએ. તો યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશનનું જે આપણે નોટેશન હતું કે એ એન્ડ બી અચળાંકો હતા, એવી રીતે એટલે કે અહીંના જે આ બે પ્રાચલો હંમેશા આ પ્રાચલો હોય છે અને આ એનું એ નિર્દેશકનું માપ હોય છે. યુ એટલે યુનિફોર્મ. તો એ રીતે આપણે ખાસ યાદ રાખીશું. તો અહીંયા એ બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન એ કેપિટલ બી વડે દર્શાવવામાં આવે છે. અને 1 અને ટી એ બંને એના પેરામીટર એટલે કે પ્રાચલો છે. આપણે જ્યારે કોઈ પણ જગ્યાએ આપણને પ્રશ્નમાં આવી રીતે પૂછવામાં આવે, લખવામાં આવે, ત્યારે આપણને યાદ આવવું જોઈએ કે આપણને આ એ બર્નોલી એ વિતરણ માટેનું એ ઇન્ડિકેશન કરે છે. એ જેમ્સ બર્નોલી દ્વારા એ 1654 થી લઈ અને 705 સુધી પોતાના જીવનકાળ દરમિયાન એ આ વિતરણ આપણને આપવામાં આવેલું હતું. તો એ માટે આપણે જોઈએ હવે બર્નોલી પ્રયત્નો. સૌથી પહેલા બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન જોતા પહેલા આપણા બર્નોલી એટલે કે જે 2 ટ્રાયલ્સ, બે પ્રયત્નો, એ આપણે કોઈ એક યદચ્છ પ્રયોગના ફક્ત બે જ પરિણામો શક્ય હોય, સફળતા અને નિષ્ફળતા.
હવે આપણે જ્યારે યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન આપણે જોયેલું હતું ત્યારે ઓનલી ફોર આપણને એક જ પરિણામ મળતું હતું, તમામ ઇક્વલી લાઇકલી આઉટકમ્સ મળતા હતા. જેટલા પણ આઉટકમ હતા એ બધા ઇક્વલી લાઇકલી હતા, એટલે કે બધા એક સમાન હતા. તો અહીંયા એ આપણને કોઈ એવું વિતરણ હોય, કોઈ એવા આપણે પ્રયત્નો કરીએ છીએ જેના પ્રયોગના અંતે આપણને બે પરિણામ મળે, એક એની સફળતા મળે અને એક એની નિષ્ફળતા મળે. તો આ પ્રયોગોનું એ સમાન પરિસ્થિતિ હેઠળ પુનરાવર્તન કરવામાં આવે. આપણને અગાઉ પણ યદચ્છ પ્રયોગની વ્યાખ્યા આપણને ખબર છે કે ઇચ એન્ડ એવરી જ્યારે આપણે રેન્ડમ એક્સપેરિમેન્ટ કરીએ છીએ ત્યારે એની જે પ્રોબેબિલિટી છે એ એક સમાન રહેશે. તો એના હેઠળ એનું પુનરાવર્તન કરવામાં આવે અને દરેક પ્રયત્ન બાદ સફળતાની સંભાવના પી મળે. પણ પી કેવી મળે? 1 થી ઓછી અને 0 થી વધુ એ મળે અને અચળ અને કોન્સ્ટન્ટ હોય, એટલે કે બદલાતી ન હોય. તો આવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્ન કહેવામાં આવે છે. આખી આપણે બર્નોલી પ્રયત્નોની ખૂબ એ ડીપમાં વ્યાખ્યા જોઈ. હવે એના ગુણધર્મો જોઈએ કે બર્નોલી પ્રયત્નોના ગુણધર્મો શું છે. દરેક બર્નોલી પ્રયત્નમાં સફળતાની સંભાવના અચળ હોય છે, એટલે કે કોન્સ્ટન્ટ હોય છે. બર્નોલી પ્રયત્નો પરસ્પર નિરપેક્ષ હોય છે, ઇન્ડિપેન્ડન્ટ હોય છે, એટલે કે જ્યારે આપણે પ્રથમ પ્રયત્ને આપણને જે સંભાવના મળે છે, જે પરિણામ મળે છે, સફળતાની સંભાવના મળે છે અથવા નિષ્ફળતાની સંભાવના મળે છે, પણ એનાથી આપણે જ્યારે બીજું કે ત્રીજું કે ચોથું જ્યારે એ યદચ્છ પ્રયોગો આપણે રિપીટ કરીએ છીએ ત્યારે આપણને જે પ્રથમ પ્રયત્નમાં જે માપ મળેલું હતું, જે સંભાવના સફળતા કે નિષ્ફળતાનું માપ મળેલું હતું, એ આપણને બીજી કે ત્રીજી જે પ્રયત્ન કરીએ ત્યારે આપણને જે પણ સફળતા કે નિષ્ફળતાના માપો મળશે એની સાથે એને કોઈ સુસંગત રહેશે નહીં. એટલે કે બંને માપો, પ્રથમ પ્રયત્ન અને બીજા પ્રયત્ને મળેલા એ જે પણ માપો હશે સફળતા કે નિષ્ફળતાના સંભાવનાના, એ નિરપેક્ષ હશે, ઇન્ડિપેન્ડન્ટ હશે. તો એ પણ આપણને ખાસ યાદ રાખવાનું છે. સફળતા અને નિષ્ફળતા બંને એ પરસ્પર નિવારક હશે, એટલે કે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ હશે અને નિશેષ હશે, એટલે અસરથી ઘટના હશે. ત્યારે એ Q ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ P બનશે. એટલે સફળતાની જેટલી સંભાવના મળશે એને આપણે એ ટોટલ પ્રોબેબિલિટીમાંથી સફળતાની સંભાવનાને બાદ કરીશું, ત્યારે વધતી જે પણ સંભાવનાઓ હશે કુલ સરવાળો એ નિષ્ફળતાની સંભાવનાઓ હશે. તો ખાસ એના આપણે ગુણધર્મો જોયા. ઘણી વખત આપણને ગુણધર્મો સ્વરૂપે પણ એ પ્રશ્ન પૂછવામાં આવે છે કે નીચેના પૈકી ગુણધર્મો એ કયા વિતરણના છે. એટલે ધારો કે આપણને 1, 2, 3, 4 એવા અલગ અલગ આ ગુણધર્મો લખેલા હોય અને પછી નીચે ઓપ્શન આપેલું હોય, એક યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન, બે બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન, ત્રીજું બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન કે ચોથું પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન. આવી રીતે એ અલગ અલગ વિતરણોના નામ એ લખેલા હોય છે. તો એમાંથી આપણે કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો થાય. હવે આ બર્નોલી ડિસ્ટ્રીબ્યુશનનું વિધેય પ્રોબેબિલિટી માસ ફંક્શન એ જોઈએ તો પ્રોબેબિલિટી n ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ p અધરવાઇઝ p એ થાય છે. એટલે કે q અથવા p એ રીતે આપણને એનું પ્રોબેબિલિટી માસ ફંક્શન મળે છે. અને જ્યાં એ 0 થી 1 ની વચ્ચે એ આપણને p નું માપ મળે છે. અને અથવા પ્રોબેબિલિટી x ઇન્ટુ 1 માઇનસ p રેઝ ટુ 1 માઇનસ x એ રીતે આપણને એનું પ્રોબેબિલિટી માસ ફંક્શન એ મળે છે. અને બીજા સ્વરૂપમાં લખીએ તો પ્રોબેબિલિટી n ઇઝ ઇક્વલ ટુ p રેઝ ટુ n ઇન્ટુ 1 માઇનસ p રેઝ ટુ 1 માઇનસ n એ રીતે પણ આપણે એ પ્રોબેબિલિટી માસ ફંક્શન એ આપણે બર્નોલી ડિસ્ટ્રીબ્યુશનનું એ લખી શકીએ છીએ. તો અહીંયા એ 0 એ x બરાબર 0, 1 અપ ટુ જેટલી પણ આપણી જે ઇવેન્ટ્સ હોય છે એ થાય છે. તો મોમેન્ટ જનરેટિંગ ફંક્શન એ બર્નોલી ડિસ્ટ્રીબ્યુશનનું mp ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ t ઇન્ટુ n, એટલે કે જેટલા આપણા પ્રયત્નો છે એને આપણે e રેઝ ટુ t સાથે ગુણાકાર કરીશું તો આપણને એનું એ મોમેન્ટ જનરેટિંગ ફંક્શન મળશે. એટલે કે પ્રઘાત સર્જક વિધેય એ આપણને મળશે.
એ પણ આપણે ખાસ એ ધ્યાનમાં રાખવાનું થાય. રો મોમેન્ટ્સ આપણે જોઈએ તો મ્યુ1 ડેશ એટલે કે સફળતાની સંભાવના એ મ્યુ1 ડેશ થશે, મ્યુ2 ડેશ એ પણ એ સફળતાની સંભાવના થશે, મ્યુ3 ડેશ પણ એ સફળતાની સંભાવના થશે. એટલે કે અહીંયા તમામ જે સામાન્ય પ્રઘાતો છે, રો મોમેન્ટ્સ છે, એ આપણને એ સફળતાની સંભાવના આપશે. જ્યારે સેન્ટ્રલ મોમેન્ટ્સ આપણે જોઈએ તો મીન એ આપણને સફળતાની સંભાવના જે પણ છે એ આપણી મધ્યક છે. સફળતાની સંભાવના એ આપણી એ મધ્યક સરેરાશનું માપ મળશે. વેરિયન્સ મ્યુ2 ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ 1 માઇનસ પી, એટલે કે અહીંયા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી, તો પી ઇન્ટુ ક્યુ પણ લખી શકાય છે, અને આવી રીતે પી ઇન્ટુ 1 માઇનસ પી પણ આપણે લખી શકીએ છીએ. તો એ વિચરણનું માપ આપણને પી ઇન્ટુ ક્યુ મળશે. સ્ક્યુનેસ વિષમતાનું માપ એ આપણને 1 માઇનસ 2p, એટલે કે 2 વખત p સાથે ગુણાકાર કરી અપોન એટલે કે છેદમાં p ઇન્ટુ 1 માઇનસ p એ રીતે આપણે લખી શકીએ. અથવા એવી રીતે પણ આપણે q માઇનસ p અપોન એ અંડર રૂટ એ p ઇન્ટુ q પણ લખી શકીએ છીએ. ઘંટાકારકતાનું માપ જોઈએ તો ફોર્થ સેન્ટ્રલ મોમેન્ટ એ 6p રેઝ ટુ માઇનસ 6p પર પ્લસ 1 અપોન p ઇન્ટુ 1 માઇનસ p અથવા 1 માઇનસ 6pq અપોન pq, બંને રીતે એનું એ સાદુરૂપ આપણે આપી શકીએ છીએ. તો ખાસ આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. સાથે સાથે એની એ પ્રોપર્ટીઝ આપણે જોઈએ તો એનો ઉપયોગ એ અહીંયા ઉપર એક કપાયેલું છે, તો એ પણ હું અહીંયા લખી આપું છું કે પ્રમાણ એટલે પ્રપોર્શન અને દર એટલે કે રેટ, પ્રપોર્શન અને રેટ એ બંનેના એ જ્યારે એ બંનેનું વિશ્લેષણ કરવામાં ઉપયોગી થાય છે. બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન આપણને પ્રમાણ અને દર એટલે કે પ્રપોર્શન અને રેટ્સના માપો જે મેળવવાના હોય છે, એટલે કે એનું જ્યારે એનાલિસિસ કરીએ છીએ ત્યારે એ આપણને ઉપયોગી થાય છે. બીજું, જ્યારે એક્સ ની વેલ્યુ એ 0 થી n સુધી વિસ્તરતી હોય તો ત્યારે આપણને બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન મળે છે. એક્સ ગ્રેટર ધેન 1 હોય ત્યારે આ જ એ બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન એ ગુણોત્તર એ ડિસ્ટ્રીબ્યુશન જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશનને ફોલો કરે છે, એટલે કે ગુણોત્તર ડિસ્ટ્રીબ્યુશનને ફોલો કરે છે. જ્યારે એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કે હોય ત્યારે અને જ્યારે n ગ્રેટર ધેન 0 હોય ત્યારે આ જ એ ડિસ્ટ્રીબ્યુશન એ ઋણ એ દ્વિપદી એટલે કે નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનને અથવા પાસ્કલ ડિસ્ટ્રીબ્યુશનને એ ફોલો કરે છે. એટલે આ એના ઉપયોગો છે. જ્યારે આપણને જ્યારે n નું કદ જેટલું વધારતા જઈએ, n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી થાય, n ટેન્ડ્સ ટુ k થાય, ત્યારે એ કયા એ વિતરણને એ ફોલો કરે છે એ રીતે આપણને એ બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન ઉપયોગી થાય છે. એટલે કે બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન સાથે સંબંધ ધરાવે છે. ગુણોત્તર એટલે કે જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન સાથે પણ એ પોતે સંબંધ ધરાવે છે, અને એની સાથે સાથે નેગેટિવ એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે પાસ્કલ ના વિતરણ સાથે પણ એને એ ઘનિષ્ઠ સંબંધ છે. તો એ વસ્તુ આપણે ખાસ એ ધ્યાનમાં રાખવાની છે. સેન્ટ્રલ પ્રઘાતો એ આપણે અગાઉ જોઈ ગયા. તો મ્યુ1 ઇઝ ઇક્વલ ટુ સફળતાની સંભાવના છે, મ્યુ2 એટલે કે વિચરણનું માપ એ પી ઇન્ટુ ક્યુ આપણને એ મળવાપાત્ર છે. એવી રીતે એ મ્યુ3 એટલે કે વિષમતાનું માપ એ પી ઇન્ટુ ક્યુ ઇન્ટુ 1 માઇનસ 2p એ રીતે આપણને વિષમતાનું માપ મળે છે. અને ફોર્થ એ ઘંટાકારકતાનું માપ એ પી ઇન્ટુ ક્યુ ઇન્ટુ 3p2 માઇનસ 3p પ્લસ 1 એ આપણને મળે છે. હવે આગળ આપણે જોઈએ કે અનબાયસ એસ્ટિમેટર એ બર્નોલી ડિસ્ટ્રીબ્યુશનનો કેવી રીતે મળે છે. તો પી કેપ, અહીંયા આપણે આ માપને કેપ તરીકે બોલીશું, આને આપણે બોલાય છે કેપ. તો પી કેપ ઇઝ એન અનબાયસ એસ્ટિમેટર. અનબાયસ એસ્ટિમેટર એટલે કે અનભિન્નત આગણક. અહીંયા આપણે એનું એ ગુજરાતી વર્ડિંગ કરીએ, અનભિન્નત આગણક એટલે કે કોઈ પણ એ
પક્ષપાત વગર આપણને મળતો આ ગણાંક એ પોપ્યુલેશન મીન એ આપણને પી મળે છે. એટલે કે આ પોપ્યુલેશન મીન પી એટલે કે સમષ્ટિના મધ્યકનો અનભિન્નત આ ગણાંક, સમષ્ટિના મધ્યકનો અનભિન્નત આ ગણાંક એ પી રેઝ ટુ કેપ એ થાય છે. અને એવી રીતે એને આપણે દર્શાવવામાં આવે છે. મીન ડેવિએશન મધ્યકનું વિચરણ, તો એનું માપ મીન ડેવિએશન તો એ md ઇઝ ઇક્વલ ટુ 2p ઇન્ટુ 1 માઇનસ p થાય છે. તો એ વસ્તુ પણ આપણે ખાસ યાદ રાખીશું. હવે એના ગુણધર્મો જોઈ લઈએ. બર્નોલી વિતરણના એક કેરેક્ટરિસ્ટિક પણ આપણને પૂછાતા હોય છે. તો બર્નોલી વિતરણનો જે અન્ય જે આપણે અગાઉ જોયો કે અલગ અલગ જે વિતરણો સાથેનો સંબંધ છે એ આપણે ખાસ જોઈએ. જો બર્નોલી પ્રયત્નોમાં તમામ પ્રયત્નો એ સફળતાની સંભાવના p મળે તો તે દ્વિપદી વિતરણના પ્રાચલ n અને p ને અનુસરે છે. એટલે કે આપણને એ તમામ જે આપણા જે પ્રયત્નો છે x એ આપણને સફળતાના સંભાવના મળે તો એ ટેન્ડ્સ ટુ એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ n and p એટલે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સના પ્રાચલો n અને p ને ફોલો કરે છે. એટલે કે તમામ જો આપણને સફળતાની સંભાવના પ્રયત્નોમાં મળતી હોય તો એ બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન્સ એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન બને છે. આ પહેલી એની એ ગુણધર્મ છે. જો બર્નોલી વિતરણમાં ચલોની કિંમત અચલ રહે અને પૂર્ણાંક સંખ્યાઓ ધારણ કરે તો તે સામાન્યતઃ સ્પષ્ટ વિતરણ અનુસરે છે. એટલે કે કેટેગરીયલ ડિસ્ટ્રીબ્યુશન બને છે. પહેલી શરત છે કિંમત શું રહે? અચલ રહે. કોન્સ્ટન્ટ વેલ્યુ જો આપણને મળે તો એ કોન્સ્ટન્ટ વેલ્યુ અને પૂર્ણાંક એટલે કે નોન ઇન્ટીજર વેલ્યુ એ મળે તો એ સ્પષ્ટ વિતરણને અનુસરે છે. એટલે કે કેટેગરીયલ ડિસ્ટ્રીબ્યુશનને અનુસરે છે. બીટા વિતરણ એ બર્નોલી વિતરણનું પહેલાનું સ્વસ્વીકૃત વિતરણ છે. બીટા વિતરણ એ સતત એ વિતરણનો એક ભાગ છે. એટલે કે જ્યારે બર્નોલી વિતરણ એનું સ્વસ્વીકૃત માપ એ બીટા વિતરણ છે. તો એ પણ આપણે ખાસ યાદ રાખીશું. અતિગુણોત્તર વિતરણમાં સ્વતંત્ર અને સમાન પ્રયત્નોમાં પ્રથમ સફળતા મેળવવા માટે બર્નોલી પ્રયત્નોનો ઉપયોગ કરવામાં આવે છે. અતિગુણોત્તર એટલે હાઇપરજોમેટ્રિક. બધા જ શબ્દો આપણને ખાસ યાદ રહેવા જોઈએ. હાઇપરજોમેટ્રિક ઇંગ્લિશમાં આટલું હોય તો અતિગુણોત્તર વિતરણ હાઇપરજોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશનની અંદર જ્યારે આપણને પ્રથમ સફળતાની સંભાવના મળે ત્યાં સુધી આપણે પ્રયત્નો સતત ચાલુ રાખીએ છીએ. હાઇપરજોમેટ્રિકનું એ લક્ષણ એ છે કે જ્યાં સુધી આપણને પ્રથમ પ્રયત્નમાં સફળતા ન મળે ત્યાં સુધી જેટલા આપણે નિષ્ફળતાના પ્રયત્નો કરવા પડે અને એ નિષ્ફળતાના પ્રયત્નોની જે પણ સંભાવના મળે એને આપણે અતિગુણોત્તર વિતરણ કહીએ છીએ. તો એ અતિગુણોત્તર વિતરણની અંદર સૌથી પહેલું એ આપણને સફળતાનું માપ મળે તો આપણને અહીંયા ખબર છે કે સફળતાની સંભાવના મળે એને આપણે બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન કહીએ છીએ. તો બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન નું પહેલું જે માપ મળે એટલે કે અતિગુણોત્તર વિતરણમાં જ્યારે આપણે યદચ્છ પ્રયોગ કરતા બધા જ નિષ્ફળતાના પ્રયત્નો આપણને મળે અને જ્યારે પહેલું સફળતાની સંભાવના મળે ત્યારે એ બર્નોલી એ પ્રયત્નોને અનુસરે છે. તો એ રીતે એનો સંબંધ એ અતિગુણોત્તર વિતરણ સાથે પણ છે. જો ગામા ફોલો Bernoulli distribution 1/2 then 2y minus 1 as a random church distribution એટલે કે random church distributions બને છે. જો એ બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન્સ 1/2 એ જ્યારે એ 2y minus 1 એ માપ આપણને મળે ત્યારે એ આપણને એ રેન્ડમ ચર્ચ ડિસ્ટ્રીબ્યુશન્સ એ આપણને મળે છે. તો આ રીતે આપણા 5 એ ગુણધર્મો એ બર્નોલી ડિસ્ટ્રીબ્યુશનના થયા અને આપણે એની સેન્ટ્રલ પ્રઘાત મોમેન્ટ્સ જોઈ, પછી એની રો મોમેન્ટ્સ જોઈ. રો મોમેન્ટ્સ એ આપણે ખાસ યાદ રાખીશું કે બર્નોલી ડિસ્ટ્રીબ્યુશનની એક સમાન રહેશે. એટલે કે આપણી સફળતાની સંભાવના એ
એની એ સામાન્ય પ્રઘાતો બનશે. સફળતાની સંભાવના એ એની સામાન્ય પ્રઘાતો બનશે. પછી આપણે એનું મોમેન્ટ જનરેટિંગ ફંક્શન પણ જોયું અને એનું પ્રોબેબિલિટી માસ ફંક્શન પણ આપણે જોયું. અને આપણને પૂછવામાં આવે કે બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન્સના પ્રાચલો કયા છે, તો પી એન્ડ ક્યુ એ એના પેરામીટર્સ છે. અને જ્યારે આપણે એને એ નોટેશનના સ્વરૂપે દર્શાવવું હોય ત્યારે એ બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન્સ 1 એન્ડ પી એટલે કે તમામ સંભાવનાનો સરવાળો, તમામ પ્રયત્નોના સંભાવનાનો સરવાળો એક થાય છે અને પ્રથમ પ્રયત્ન જે સંભાવના મળે છે તો એ બંનેને એ રીતે આપણે આખું એનું નોટેશન બનાવીએ છીએ. જ્યારે નોટેશન આપણને આવી રીતે આપેલું હોય તો આપણને ખાસ યાદ રહે કે આ બર્નોલી પ્રયત્ન કહેવાય નહીં, આ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ થઈ જાય. જ્યારે બી 1 બાય પી આપેલું હોય ત્યારે આપણે ખાસ જોવાનું કે આપણને બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન્સ એ આપેલું છે અને એ આ બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન્સ જેમ બર્નોલીના નામ ઉપરથી એ પડેલું છે. તો ખાસ એ પણ વસ્તુ આપણે ધ્યાનમાં એ રાખીશું. તો ખાસ એ આપણે અત્યારે આજના દિવસે એ યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સ અને એની સાથે સાથે બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન્સ એ આપણે જોયું. તો આ બે ડિસ્ટ્રીબ્યુશન્સ આપણે આજના દિવસે રાખીએ. હવે પછી આપણે ત્રીજું એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે દ્વિપદી, આપણે એ દ્વિપદી એ વિતરણ ઉપર એ જઈશું. ત્યાં સુધી આપણે એ આ બંને ડિસ્ટ્રીબ્યુશન્સની એક્સરસાઇઝ પૂરી કરીએ, યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સ અને આપણું એ બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન્સ. તો આપણા બંને એ ડિસ્ટ્રીબ્યુશન્સ આપણે પૂરા કર્યા, 1 અને 2. હવે પછી આપણે થર્ડ એ ડિસ્ટ્રીબ્યુશન ઉપર જઈશું. તો ખાસ એ તમને આ બંને એ ડિસ્ટ્રીબ્યુશન્સ વિશે ખૂબ એ માહિતી મળી ગઈ હશે. અને તો પણ આપણને કોઈ પણ ક્વેરી હોય તો આપ અમને બેઝિઝક એ અમારા સોશિયલ મીડિયા માધ્યમથી પૂછી શકો છો. આ બંને એ વિતરણો બાબતે અને આ બંને વિતરણોના MCQ પણ એ આપણે ઇન ફ્યુચર એટલે કે આપણે એ સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકીશું. તો આવા જ એ વેલ્યુએબલ વિડીયોઝ માટે તમે અમારી સાથે જોડાઈ શકો છો. નેક્સ્ટ એ આપણે એ બાયનોમિયલ એ ડિસ્ટ્રીબ્યુશન સાથે ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી અમારી સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા સાથે ચેનલ સાથે જોડાય અને આવા જ એ વેલ્યુએબલ વિડીયો મેળવતા રહ્યો. અને આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં જે પણ ઉમેદવારો એ જીપીએસસી યુપીએસસીની જે આ બધી જ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમની સાથે તમે આ પ્રોબેબિલિટીના એ વિડીયો પણ શેર કરી શકો છો. ત્યાં સુધી આપણે ફરી મળીએ. ત્યાં સુધી સર્વેને ખૂબ ખૂબ પરીક્ષાઓની શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.